હા ક્યાં ગઈ? ચાલ તો બેટા, તારું ફેવરિટ શાક બનાવ્યું છે. તું જમી લે, તાર કોલેજ જવાનું મોડું થશે. આજે મારી ફ્રેન્ડનો બર્થડે છે, તો સાંજે હું કોલેજ પૂરી કરીને સીધી ત્યાં જવાની છું. મને થોડા પૈસાની જરૂર હતી. આપો. તારી ફ્રેન્ડ નો બર્થડે છે, તમારા પાકીટમાં 200 રૂપિયા છે. લઈ જા તું તાર, જા. અરે મમ્મી, 200 રૂપિયામાં શું થાય? મને 5000 રૂપિયા જોઈએ છે. હું 5000 ક્યાંથી કાઢું બેટા? તારી કોલેજની ફી ભરવાની છે, ઘરનું એડજસ્ટ બધું કામ બધું લાવવા મૂકવાનું છે. ક્યાંથી કાઢું 5000? મમ્મી, તમારું કાયમ આવું જ હોય છે. તમારે ફોન લેવો છે, ફોન લેવો છે, તો પણ તમારી આ પૈસાની આર્ગ્યુ. હા સુનીભાઈ, ઓલો તમે કાલે ચેન દઈ ગઈ હતી, તમે જો ને એને કેટલા પૈસા આવશે. તો હું આવી જાઉં તમારે ત્યાં. ઓછા પણ મને મારે દેવાનો જ છે. મને વ્યવસ્થિત ભાવ કહો ને, તો મારે દેવાનો જ છે. હાલો તો હું આવું છું હો. હવે જે એની વસ્તુની જરૂર છે ને એ એને હું લઈ દઉં, લેતી આવું બોલતા. બેટા તારી જો પસંદગીને તારી માટે હું ફોન લેતી આવી. લે મમ્મી, સવારે તો તમે કહેતા હતા કે પૈસાનું એડજસ્ટમેન્ટ નથી, તો અત્યારે કઈ રીતે લઈ આવ્યા તમે? થેન્ક યુ મમ્મી. મમ્મી, આ ફોન તો ઠીક છે, પણ તમારું ગળું કેમ આટલું સોનું છે? ચેન પહેરી લ્યો, જાઓ. ચેન મેં કબાટમાં મૂકી દીધો. તો લઈ આવો, જાઓ પહેરી લ્યો. ના, મેં કબાટમાં મૂકી દીધો ચેન મેં. આ છે ને તમારી પાસે ચેન? હા, 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 લઈ છે. આવો, પહેરો. મને આવું ગળું સોનું ના તમારું ના, નથી છે ગમતું. છે છે કબાટમાં છે. ના ના, ચલો તમે અત્યારે ને અત્યારે પહેરો. ચલો ઊભા થઈ જાઓ, ચલો. બેટા તને ફોન તારો ફેવરિટ તને ગમતો હતો ને, એટલે મેં ચેન વેચી એમાં તારે આટલું ફોન લેતી આવ્યો બેટા. એવું નહોતું કરવાનું મમ્મી. એટલે તને તારીથી વિશેષ ના રહું, તને મેં ફોન લઈ દીધો એટલે મારે ચેન